નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અને હું છું આપની સાથે રાધા। સીધું અને સટમાં જે એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, લોકશાહીના સૌથી મોટા તહેવાર ચૂંટણીના પર્વ વિશે ચર્ચા કરવી છે। જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ માહોલ ગરમાતો જાય છે। આક્ષેપો પ્રત્યાક્ષેપોનો દોર શરૂ થઈ ચૂકે છે અને આ તમામની વચ્ચે એકબીજા પર આક્ષેપોની સાથે રાજીનામાનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે અને એ પણ હજુ સતત ચાલી રહ્યો છે। અને એક મહત્વની વાત, કારણ કે ચૂંટણી, કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ સૌથી ઝડપી, સૌથી પહેલા અને સૌથી સચોટ માહિતી અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા આવ્યા છીએ અને હજુ પણ અમે તેમાં સતત પ્રયત્નશીલ છીએ કે ઇલેક્શનને લઈને તમામ મહત્વના સમાચારો અમે આપ સુધી પહોંચાડતા રહ્યા છીએ। તો સીધું અને સટમાં તમામ મહત્વના મુદ્દા રાજકારણને લઈને જેના પર ચર્ચા કરીશું સીધું અને સટમાં। તો ઇલેક્શન એટલે કે ગુજરાત ફર્સ્ટ, ઇલેક્શનને લગતી તમામ માહિતી અમે આપ સુધી સૌથી ઝડપી પહોંચાડતા આવ્યા છીએ અને ઇલેક્શન 2024 લોકસભાની ચૂંટણી શંખનાદ થઈ ચૂક્યો છે। આ તમામની વચ્ચે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે। બઝર એટલે કે ગુજરાત ફર્સ્ટ નવા મહત્વના સમાચાર આપની સમક્ષ રજૂ કરે છે। પીએમ આવાસ પર મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બેઠક પૂર્ણ થઈ છે। આ બેઠકમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ મહત્વની બેઠકમાં હાજર હતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર। તો લોકસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક થઈ, અનેક બેઠકો પર થઈ અને ફરી એકવાર શીર્ષ નેતૃત્વમાં મંથન કરવામાં આવ્યું। ભાજપની 5 યાદીમાં આ વખતે ફેરબદલ જોવા મળી શકે છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ તમામ વાતો સામે આવી રહી છે અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા દેવનાથ પાંડે। દેવનાથ, पीएम आवास पर बैठक थी, क्या अपडेट? देखिए, बिल्कुल राधा, पीएम आवास पर बैठक चल रही थी और ये बैठक उस वक्त चल रही थी जब सीईसी की बैठक एक दिन पहले हुई थी, करीब 3.5 घंटा। और इस बैठक में गृह मंत्री अमित शाह भी मौजूद थे, जेपी नड्डा भी मौजूद थे और खुद प्रधानमंत्री इस बैठक की अगुवाई कर रहे थे। तो साफ तौर से सीईसी की बैठक के तुरंत बाद अगले दिन जब इस तरह की बैठक आनंद फानन में प्रधानमंत्री आवास पर बुलाई जाती है, तो कहीं ना कहीं इस बैठक को बहुत अहम रूप से देखा जा रहा है। और सूत्रों के हवाले से इस बैठक को लेकर कहा जा रहा है कि जो सीईसी में कल कई राज्यों को लेकर बैठक हुई थी, उसमें कुछ फेरबदल देखने को मिल सकता है। तभी अचानक से इस बैठक को बुलाया गया था और जो बीजेपी की 5वीं यादी आने वाली है, उसमें हम देख रहे हैं कहीं ना कहीं आने वाले समय में ऐसे बदलाव देखने को मिल सकते हैं। और साफ तौर से ये भी देखा जा रहा है कि कल जब 3 घंटे तक सीईसी की बैठक चली थी, इस बैठक में भी खुद प्रधानमंत्री मोदी मौजूद थे और कई राज्यों के मुख्यमंत्री उप मुख्यमंत्री मौजूद थे। इस दौरान जो है संभावित उम्मीदवारों की सूची पर कल भी चर्चा हुई थी और जैसा मैंने जिक्र किया, राज्यों की अगर हम बात करें, ओडिशा, उत्तर प्रदेश, पश्चिम बंगाल, राजस्थान, इन सब राज्यों के नाम पर चर्चा हुई। गुजरात को लेकर कहीं ना कहीं असमंजस की स्थिति बनी हुई थी। गुजरात हालांकि पहले इस सीईसी की बैठक में गुजरात का नाम शामिल था, लेकिन बाद में गुजरात का इसमें कहीं कोई जिक्र नहीं हुआ, क्योंकि गुजरात में भी 4 बैठकों पर उम्मीदवारों के नाम का ऐलान होना बाकी था। ऐसे में 2 नई बैठक जिन्होंने कहीं ना कहीं अपने उम्मीदवारी से नाम पीछे लिया, तो इन सब चीजों पर फेरबदल कहीं ना कहीं आने वाले समय में देखने को मिल सकता है। और इसी कड़ी में आज एक बार फिर से हम कह सकते हैं कि दोबारा से बैठक बुलाई गई थी और बैठक के बाद किसी भी वक्त बीजेपी अपनी 5वीं यादी जाहिर कर सकती है। जी देवनाथ, धन्यवाद आपका। तो बैठक में केंद्रीय गृहमंत्री अमित शाह हाजर और शीर्ष नेतृत्व में अनेक एवं महत्वपूर्ण निर्णयों की जे लेवामां આવ્યા છે અને લોકમત 2024 લોકસભાની ચૂંટણીને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બઝર વાગી ચૂક્યું છે અને આ સમાચાર છે કે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારનું કોકડું ઉકેલવા માટે હાલ મથામણ ચાલી રહી છે, કારણ કે કોકડું ક્યાંક ગૂંચવાયું હોય એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે। ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે 2 નિરીક્ષકોની નિમણૂક કરી। કોંગ્રેસના 2 સિનિયર નેતાઓને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે। શક્તિસિંહ ગોહિલના આગમન બાદ ઉમેદવારોની કવાયત તેજ છે। ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના ઉમેદવાર કોણ એ સૌથી મોટો સવાલ, કારણ કે પુરુષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના કયા એવા મજબૂત દાવેદારને ઉતારવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા હાલ મથામણ ચાલી રહી છે। બેઠકોનો દોર યથાવત। પૂજા વંશ અને ભીખુભાઈ વરુતરિયાને નિરીક્ષકોની જવાબદારી સોંપવામાં આવી।
તો રાજકોટમાં કોંગ્રેસ બેઠક પર અલગ અલગ 3 જૂથ સક્રિય છે અને બેઠકોનો દોર યથાવત છે. તો રાજકોટમાં શક્તિસિંહ ગોહિલે કાર્યકરો સાથે બેઠક પણ યોજી હતી. અનેક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. બાદ પર ચર્ચાઓ કરવામાં આવી હશે. ભીખુભાઈ રાજકોટના જિલ્લા કોંગ્રેસના પ્રભારી છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂંજા વંશ એ લોકસભાના પ્રભારી છે. અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી, બધા ઉકેલ જ હોય છે. કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો 5-5 લાખ મતોથી જીતવાનું હોય તો ઉમેદવારોએ ને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી? એમને પૂછો. કોઈ કુકડા ગોચવાયેલા નથી. અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેન્દ્રભાઈ. જે પ્રકારની આ પરિસ્થિતિ રાજકોટમાં દેખાઈ રહી છે, પરંતુ શક્તિસિંહ ગોહિલ તો કહી રહ્યા છે કે ક્યાંય કોકડા નથી ગૂંચવાયા. શક્તિસિંહ ગોહિલ ભલે નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ગયા હોય, પરંતુ એમ કહેવાય છે કે એક પ્રકારના જે જૂથવાદને કારણે ઉમેદવારનું જે કોકડું ગૂંચવાયું છે એ હકીકત છે. અને ભલે હવે દિવસો બહુ ઓછા રહ્યા છે ચૂંટણીના, અને એવા સમયે બે જે લોકસભાના પ્રભારી પૂંજાભાઈ વંશ છે અને જે જિલ્લા પ્રભારી છે ભીખુભાઈ વાર્તોરિયા, આ બંને જણને નિરીક્ષક તરીકે નિમણૂક કરી અને બધાને સાંભળવા માંગે છે. હવે મહત્વની વાત છે, ત્રણેય જૂથ અલગ અલગ ઉમેદવારોને નામ આપી રહ્યા છે અને કોકડું ત્યાં ગૂંચવાયેલું જ છે, ભલે શક્તિસિંહ ના પાડતા હોય. અને એને જ કારણે અત્યારે જે બંને જે નિરીક્ષકો છે પૂંજાભાઈ વંશ અને ભીખુભાઈ, આ બંને જણ અત્યારે એક એક જૂથને મળી રહ્યા છે, દરેક કાર્યકરોને મળી રહ્યા છે. આજ સાંજ સુધીમાં એવો રિપોર્ટ પણ આપવાનો છે. ઘણું મોડું થયું છે, કારણ કે જે પ્રક્રિયા જે વહેલી થવી જોઈએ એ મોડી થઈ. એનું કારણ છે દરેક જૂથ પોતાના ઉમેદવાર કરવા માંગે છે. એક તરફ ભાજપના પુરુષોત્તમ રૂપાલા છે, જે લોકસભાના ઉમેદવાર છે ભાજપના, અને એની સામે કોંગ્રેસે એક થવા માટેની વાતો કરે છે, મિટિંગ કરી છે, બેઠકો કરી છે, પરંતુ કંઈક ને કંઈક અંશે પોતપોતાના ઉમેદવાર ઊભા રાખવા માટે તૈયારી કરી રહ્યા છે. જ્ઞાતિવાદ સમીકરણ જોઈએ તો કડવા પાટીદાર અને લેઉવા પાટીદારમાંથી કોઈ ઉમેદવારનું નામ બહુ ઓછા આવી રહ્યા છે. હિતેશ વોરાનું અને લલિત કગતરાનું નામ છે. બીજી પક્ષે કોળી સમાજમાંથી જે સોરાણીનું છે એનું નામ આવી રહ્યું છે. હેમાંગ વસાવડા પોતે ઈચ્છુક છે. આમ અનેક દાવેદારોના નામ છે. પરેશ ધાનાણીનું ખુદ નામ આવ્યું હતું રાજકોટ બેઠક ઉપર, એણે લડવાની અનિચ્છા દર્શાવી છે, એ આવવા ઈચ્છતા નથી. આવા સંજોગોમાં રૂપાલા સામે કોંગ્રેસનો ઉમેદવાર કોણ એનું સંશોધન હવે ભલે મોડું શરૂ થયું છે. હવે આમાં સર્વસંમતિ સધાય છે કે કેમ, પણ 3 જૂથ છે નિશ્ચિત છે. ત્રણેય જૂથના અલગ અલગ ઉમેદવાર છે, અલગ અલગ લોકોએ ટિકિટ માંગી છે. આમાંથી અત્યારે સર્વસંમતિ કેની સધાય એ પૂંજાભાઈ અને ભીખુભાઈના રિપોર્ટ ઉપર આધારિત છે. જી ધર્મેશજી, આજે એક નિર્ણય લેવામાં આવશે, તે મહેનત માંગી લેશે, કારણ કે જે પુરુષોત્તમ રૂપાલા સામે કોને ઉતારવા એ પણ ખૂબ મહત્વની વાત છે. આભાર. અને આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લઈને કવાયત તેજ હાલ ચાલી રહી છે. વડોદરા અને સાબરકાંઠામાં નવા ઉમેદવારોને લઈને અનેક અટકળો સામે આવી. કોની પસંદગી કરવી તેને લઈને પણ કવાયત ચાલી રહી છે. વડોદરા બેઠક પર પુરુષ ઉમેદવારની પસંદગી થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં મહિલા ઉમેદવાર માટે બાયોડેટા મંગાવવામાં આવ્યા છે. સાબરકાંઠા બેઠકમાં કૌશલ્યાબા પરમારનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે. પ્રદેશ ઉપાધ્યક્ષ છે કૌશલ્યાબા પરમાર. સાબરકાંઠામાં જિલ્લા પંચાયતના સભ્ય રેખાબેન ઝાલાનું નામ પણ ચર્ચામાં છે. કંચનબેન ચૌહાણ કે જેઓ પણ હાલ રેસમાં આગળ દોડી રહ્યા છે. સાબરકાંઠામાં એક જૂથ મહેન્દ્રસિંહ બારૈયા અથવા તો એમના પત્નીની ટિકિટ આપવા માંગે છે. તો બેઠકમાં મહેન્દ્રસિંહ બારૈયા અને ભીખાજી ઠાકોર, પ્રફુલ પટેલ હાજર હતા. વડોદરામાં મહિલા ઉમેદવાર તરીકે ગાર્ગી દવેનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. જો પુરુષ ઉમેદવાર ઉતારે તો ભાર્ગવ ભટ્ટને ટિકિટ મળી શકે છે. આ સમીકરણો અલગ અલગ. રાજેન્દ્ર ત્રિવેદીનું નામ પણ હાલ ઉમેદવાર તરીકે ચર્ચામાં આવી રહ્યા છે. ધર્મેશજી, ફરી એકવાર આપની પાસેથી આ તમામ માહિતી જાણવી છે કે ભાજપના ઉમેદવારોને લઈને પણ કવાયત તેજ કરવામાં આવી છે. આ બંને બેઠકો સાબરકાંઠા અને પછી વડોદરાની વાત કરવામાં આવે, ઉમેદવારી નોંધાવી, પાછા ખેંચી લેવામાં આવ્યા, અનેક અટકળો છે અને કોકડા અહીંયા પણ ગૂંચવાયા હોય તેવી પરિસ્થિતિ છે. હા રાધા, મહત્વની વાત એ છે કે ગુજરાતમાં 22 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા હતા. 4 બાકી હતા. એ 4નું તો મનોમંથન ચાલતું હતું. એ દરમિયાન વડોદરા અને સાબરકાંઠામાં જે ગઈકાલે ગરમીના વાતાવરણમાં, હીટવેવના વાતાવરણમાં જે ઉમેદવારોએ અનિચ્છા દર્શાવી છે, જેથી કવાયત વધી છે, આ બંને જગ્યાએ હવે ઉમેદવાર કોણ એની કવાયત તેજ થઈ છે. ભલે અંદરખાને ગ્રુપ મિટિંગો, મોવડી મંડળના સંપર્કમાં આ તમામ વસ્તુ ચાલી રહી છે. સાબરકાંઠાની વાત કરીએ તો અત્યારે પ્રફુલ પટેલને
ઘરે જે ગઈકાલે મિટિંગ મળી હતી એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પુરુષ ઉમેદવાર મહિલા ઉમેદવાર જે આવે એ કેટેગરીમાં કૌશલ્યાબા પરમારનું નામ આવે છે, મહેન્દ્રસિંહ બારિયાનું નામ આવે છે, ધવલસિંહ બારડ જે બાયડવાળા છે, ધવલસિંહ ઝાલા એમનું પણ નામ આવી રહ્યું છે. આ તમામ નામો અત્યારે ચર્ચામાં આવ્યા છે, કારણ કે હવે જ્યારે એક ઉમેદવારે અનિચ્છા દર્શાવી છે, બીજી બાજુ મેઘરજથી એમના સમર્થકોનો વિરોધ પણ છે કે અનિચ્છા નથી, આ ઉપરથી એક પ્રેશર છે. એક તરફ આ રીતે ભાજપમાં એક એવો એપિસોડ બનાવવામાં આવી રહ્યો છે કે પોતાના સોશિયલ મીડિયામાં જ્યારે સત્તાવાર ઉમેદવાર એવું લખે કે હું ચૂંટણી લડવાનો નથી, અને એવા સમયે પોતે પણ એમ કહે છે કે બીજાને ગોતશે અને મદદ કરીશ, અને એવા સંજોગોમાં મેઘરજમાં આજે આપણે સવારથી જોઈ રહ્યા છીએ કેટલાક સમર્થકો અત્યારે ફરીથી જે ઉમેદવાર જાહેર કર્યો એને જ ચૂંટણી લડાવવા માગી કરી રહ્યા છે. આવી જ જો વ્યવસ્થા તમે જુઓ તો વડોદરામાં રંજનબેન ભટ્ટ પછી કોણ? જો આ બેઠક મહિલા માટે ચાલુ રાખવામાં આવે તો ગાર્ગી દવે જે નામ છે એ અત્યારે મહત્વનું પ્રથમ ક્રમે છે. ત્યાર પછી રાજેન્દ્ર ત્રિવેદી હોય, શહેર પ્રમુખ વિજય શાહ હોય કે ભાર્ગવ ભટ્ટ હોય, આ તમામના નામ ચાલી રહ્યા છે. પરંતુ આ બંને બેઠકો ઉપર હવે મોવડી મંડળ ખૂબ કચાસ કરી જરાય રાખવા માંગતી નથી, અને એને કારણે આ 4+2 6 ઉમેદવાર ગુજરાત માટે ખૂબ મહત્વના હશે, કારણ કે ચારે બેઠકમાં પણ શીખ લેવા જેવી છે, કારણ કે આંતરિક ધૂંધવાટ છે, રિપીટ નો રિપીટ થિયરી છે. આવા સંજોગોમાં રાધા આ બંને બેઠક ઉપર મહિલા પુરુષ આ બંને કેટેગરીમાંથી કોની પસંદગી, અથવા ધારો કે રંજનબેન હોય તો ત્યાં પુરુષ ઉમેદવાર આપવા અને સાબરકાંઠામાં મહિલા આપવા, આ તમામ અત્યારે કવાયત તેજ થઈ અને નામો અને બાયોડેટા ફરીથી ફંફોડવામાં આવી રહ્યા છે. જી બિલકુલ, અને આ બેઠક છે તેનો દોર પણ યથાવત ચાલી રહ્યો છે, કારણ કે હવે ભાજપ દ્વારા જે આ વાત કરવામાં આવી રહી છે તે પણ મહેનત માંગી લેશે. ફરી એકવાર બજેટ ભાગી ચૂક્યું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર કે અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામું. અરવલ્લી જિલ્લા પંચાયત સભ્યનું ભાજપમાંથી રાજીનામું. જિલ્લા પંચાયતના સભ્ય કનુભાઈ મનાતાએ રાજીનામું આપ્યું છે. ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામું તેમના દ્વારા આપવામાં આવ્યું છે. બૂથ પ્રમુખથી લઈ અને જિલ્લા સદસ્યના રાજીનામાઓ પડ્યા છે. અનેક કાર્યકર્તાઓનો ભાજપથી રાજીનામા આપવાનો નિર્ણય પણ હાલ ચાલી રહ્યો છે. ત્યારે આ એક પ્રકાર રાજીનામા પડવાનો દોર શરૂ થઈ ચૂક્યો છે અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં. મેઘરજ તાલુકાના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારા 5 સાબરકાંઠા લોકસભાના સાંસદના ઇલેક્શનમાં માન્ય શ્રી ભીખાજી ઠાકોર સાહેબને એમના ભારતીય જનતા પાર્ટીએ એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, અને આ જાહેર કર્યા બાદ 10 દિવસમાં એમને દરેક તાલુકા અને દરેક સંગઠન જોડે બેઠકો કરી હતી અને દરેક કાર્યકર્તાને મળ્યા હતા. તેના બાદ પ્રદેશમાંથી એમને ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું. 2024 વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બઝર વાગી રહ્યું છે અને મહત્વના સમાચાર ચૂંટણીને લઈને સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર મામલે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, અને સાબરકાંઠા લોકસભા બેઠક પર રાજકારણ ફૂલ ગરમાયું છે. ગરમાગરમીના રાજકારણમાં મેઘરજમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં પ્રદર્શન કરવામાં આવ્યું. તો ભીખાજી ઠાકોર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. ભીખાજી ઠાકોરની ટિકિટ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા થકી નામ પરત ખેંચાતા મેઘરજમાં ભાજપના કાર્યકર્તાઓએ સૂચક બેનરો સાથે પ્રદર્શન કર્યા. સર્વ સમાજ મેઘરજના આગેવાનોએ સાબરકાંઠા લોકસભાથી ભીખાજી ઠાકોરને ટિકિટ ન મળે તો ચૂંટણી બહિષ્કારના સૂત્રોચ્ચારની સાથે વિરોધ નોંધાવ્યો હતો. મેઘરજમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. તેમના દ્વારા બેનરો લાગવામાં આવ્યા. તો ઠાકોર સમાજના આગેવાનો પણ પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિક સમાન ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે. અમારા ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી છે ભારતીય જનતા પાર્ટીએ, જે તદ્દન ખોટું કર્યું છે. જે અમે મેઘરજ તાલુકો અને અરવલ્લી જિલ્લો એને વખોડી કાઢીએ છીએ. આવનારા સમયમાં ભીખાજીને ફરી રિપીટ કરવામાં નહીં આવે, ફરી ટિકિટ પર ફેરવેચારણા કરવામાં નહીં આવે તો અમારો તાલુકો અને જિલ્લો એનો ઉગ્ર વિરોધ કરશે, ઉગ્ર પ્રદર્શન કરશે. આવનારા સમયમાં ભાજપના એક પણ મત નહીં મળે, અને અત્યાર સુધી ભાજપે મેઘરજ તાલુકા જોડે મત જ લીધા છે, તો શું અમારી જોડે કાયમી મત જ લેવાના છે? અમારા ઉમેદવારને ટિકિટ નથી આપવાની. અમારે ટિકિટની સખત વિરોધ કરીશું. ભૂખ ગાંધીવાદી વિચારધારા પર ચાલશું, ભૂખ હડતાલ કરશું, બજારો બંધ રાખીશું અને કડક નિર્ણય લઈશું. ને ભીખાજી નહીં તો કોઈ નહીં. ગઈકાલે અમને ટિકિટ જાહેર કરેલી ભીખાજી ઠાકોરની
જાહેર કરેલી ટિકિટ પાછી અમને ખેંચી લીધી અને ભીખાજી પાસે પ્રેશર કરીને જે દબાણ કર્યું એ પણ સાહેબ આદર્શ આચાર સંહિતાનો ભંગ છે. ઓડિટનું સમાપન કર્યા પછી કમલામાં અને કલેક્ટર સાહેબ નામે આવેદનપત્ર આપવાના છે આ બાબતનું. સાબરકાંઠા સંસદની ભાજપની જે બેઠક હતી જે ભીખાજી ઠાકોરને ફાળવવામાં આવી હતી તેઓનો ગઈકાલે ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયાની અંદર આ તેઓ ચૂંટણી નહીં લડે તેવા પ્રકારની પોસ્ટ કર્યા બાદ જે સમર્થકો છે જોવા મળ્યો. ખાસ કરીને જે ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે તેઓની અંદર એક ઉગ્ર આક્રોશ છે. તેઓ માગણી કરી રહ્યા છે કે જે તેઓના ઉમેદવાર છે તે ઉમેદવારને જ ટિકિટ મળશે તો જ તેઓ વોટ આપશે. આજે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પહોંચ્યા હતા અને રેલી કાઢી ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ચૂંટણી બહિષ્કાર તેમજ ભાજપને વોટ નહીં તેવા નારા સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આજે ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે મોટી સંખ્યામાં જે ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે તે ઉમેદવારી પહોંચ્યા છે અને મેઘરજ હાલ જે એપીએમસી છે ત્યાં આગળ વિરોધ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં આનું ઉલટું મોટું પરિણામ ભોગવવું પડશે તેવું પણ જે સમર્થકો છે તે કહી રહ્યા છે અને વિરોધના સુર કરી રહ્યા છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી. લોકમત 2024 ને લઈને ફરી એકવાર મહત્વના સમાચાર બઝર વાગી રહ્યું છે. ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે લોકસભા ચૂંટણીને લઈને વધુ એક મોટા સમાચાર. વાયરલ ક્લિપ અને આ ક્લિપના વિવાદ બાદ પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે. રાજકોટના સંબોધનનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થતા જ વિવાદ સર્જાયો હતો. કોઈની પણ લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. રૂપાલાએ વિડીયો વાયરલ કર્યો અને તેમના દ્વારા માફી માંગવામાં આવી. કહ્યું અગાઉ અંગ્રેજો સામે મહારાજા રમ્યા હોવાનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ચોતરફી વિરોધ થયો અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ લોકોની માફી માંગી છે. તેમના દ્વારા એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો, વાયરલ ક્લિપ કે જેના વિવાદ બાદ પરસોત્તમ રૂપાલાએ માફી માંગી. અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ ઈ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા. ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. અને વધુ વાર્તા જ વધુ એક મહત્વના સમાચાર. લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટમાં ઉમેદવારને લઈને ભાજપ અને કોંગ્રેસની વચ્ચે શાબ્દિક સંગ્રામ જામ્યો છે. નેતાઓ વચ્ચે શાબ્દિક સંગ્રામ જામ્યો. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સવાલ કર્યો કે પરસોત્તમ રૂપાલા અમરેલી બેઠક પરથી લડવાના બદલે રાજકોટ કેમ આવ્યા. કોંગ્રેસના સવાલનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જોરદાર પલટવાર કર્યો છે. અમરેલીથી 100 કિલોમીટર દૂર લડવા આવેલા રૂપાલા સાહેબ પર સવાલ કરનારા શક્તિસિંહ ભાવનગરથી કચ્છ સુધી ચૂંટણી લડવા કેમ ગયા. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અમેઠીથી છેક વાયનાડ સુધી કેમ લડવા નથી ગયા. રાહુલ ધ્રુવે કહ્યું કે પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય પ્રધાન અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે લાંબા સમયથી કામ કરતા રહ્યા છે. એમણે ગોતીને માથા મૂક્યા હતા, એ શું કામ ફેરવા? અને પુરુષોત્તમભાઈ મારા મિત્ર છે, બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું. જો પરસોત્તમભાઈ અમરેલીથી 100 કિલોમીટર દૂર રાજકોટ ચૂંટણી લડવા આવે તો આયાતી ગણાય. તો મારે શક્તિસિંહજીભાઈ આપને પૂછવું છે, આપના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અમેઠીથી
વાયનાડ જાય 100 કિલોમીટરના દૂરના રૂપાલા સાહેબ આયાતી ગણાય. ભાવનગરથી કચ્છમાં જઈને ચૂંટણી લડનારા શક્તિસિંહજીભાઈ માટે આપણે શું કહેશું? આપ શક્તિસિંહભાઈ ભૂલી ગયા, આપને યાદ નથી. આપ પણ ભાવનગરથી ચૂંટણી લડવા કચ્છ ગયેલા. આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર યથાવત, પરંતુ આ તમામની વચ્ચે હાલ બજેટ વાગી ચૂક્યું છે અને બજેટ વાગતા જ મહત્વના સમાચાર આપની સમક્ષ. લોકમત 2024 ચૂંટણીને લઈને કે સાંસદ મનસુખ વસાવાએ પણ વિરોધીઓને ખુલ્લા પાડ્યા. ગામમાં પાણી ન આવતી હોવાની એક વ્યક્તિ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી અને એ પોસ્ટ બાદ રિયાલિટી ચેક કરવા માટે વસાવા પોતે જાતે જ મથાસર ગામે પહોંચ્યા. તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કાર્યકર્તાઓ અને ગામના સરપંચની સાથે તેમણે મુલાકાત પણ કરી. ખોટો વિરોધ કરનારા લોકોને ખુલ્લા પાડ્યા. તેમણે કહ્યું કે વિકાસના કામો થયા છે, છતાં અમુક તત્વો અમને બદનામ કરે છે. ચૂંટણી ટાણે સરકારને બદનામ કરવા માટે આવા વિડીયો મૂકે છે અને તેના દ્વારા જે પોસ્ટ કરવામાં આવી હતી જે તે વ્યક્તિ દ્વારા કે પાણી નથી, એ વાતનું રિયાલિટી ચેક કરવા માટે તેઓ ખુદ ત્યાં પહોંચ્યા હતા અને સાથે ખોટો વિરોધ કરનારા લોકોને તેમણે ખુલ્લા પણ પાડ્યા. તો કાર્યકર્તા અને ગામના સરપંચની સાથે તેઓ ત્યાં પહોંચ્યા. સાંસદ મનસુખ વસાવાએ વિરોધીને ખુલ્લા પાડ્યા. વિરોધી કે જેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી ગામમાં પાણી નથી આવતું, આ પોસ્ટ જોયા બાદ વાયરલ થયા અને ત્યારબાદ મનસુખ વસાવા ત્યાં પહોંચ્યા. તેમના દ્વારા રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓ અને ગામના સરપંચને લઈને તેઓ ત્યાં પહોંચ્યા, ચેકિંગ હાથ ધર્યું અને રિયાલિટી ચેક કરવા માટે તેઓ મથાસર ગામે પહોંચ્યા. કાર્યકર્તાઓ અને ગામના સરપંચની સાથે પહોંચી તેમણે સ્થળની મુલાકાત લીધી અને તેમણે કહ્યું કે ખોટો વિરોધ કરી રહ્યા છે. ખોટો વિરોધ કરનારા લોકોને તેમણે ખુલ્લા પણ પાડ્યા. વાતચીત દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે વિકાસના કામો થઈ ગયા છે, તેમ છતાં અમુક તત્વો કે જે અમને બદનામ કરે છે. એ શિક્ષકે એક પોલિટિકલી પોસ્ટ મૂકી, એમાં એને એવું કીધું કે અમારા ગામના ઉકલા માતાસરના બહેનો ચેક ખાડીમાં પાણી લેવા માટે જાય છે, 2 કિલોમીટર ચાલીને બેડા ભરીને પાણી લઈ આવે છે. અને એમાં પણ બતાવ્યું છે કે જે ઝરણા હોય છે, ઝરણાની અંદર એક કશાક સાધનથી એ પાણી ભરતા હોય છે અને પાણી ગંદુ પાણી હોય છે, ડોળું પાણી હોય છે. આ જોઈને મને પણ લાગ્યું કે મારા વિસ્તારની અંદર આ સ્થિતિ છે. તો એ પોસ્ટના કારણે મને પણ દુઃખ થયું. પ્રત્યક્ષ મારે જોવું છે તો એ વિસ્તારના સરપંચ સંભાઈ વસાવા, માથાસરના સરપંચ, એ બીજા અમારા કાર્યકર્તાઓ સાથે અમારા નીલ મહામંત્રી અમે ત્યાં ગયા. હકીકતમાં ત્યાં ગયા તો ખૂબ અમને એવું સારું લાગ્યું કે ત્યાં 200 ઘરની વસ્તી છે. 200 ઘરની વસ્તી તો 50 થી 60 જેટલા બોર મોટર છે. આજે જે ભય છે તે પ્રકારની ટેવ પડી ગઈ. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા પ્રકારના વિડીયો મૂકતા હોય છે. અને કેટલીક જે સંસ્થાઓ છે આ વિસ્તારની અંદર, એ સંસ્થાઓનું નામ નથી લો, એ લોકોને ઉશ્કેરવાનું કામ કરે. 2024 લોકસભાની ચૂંટણીને લઈને વધુ એક મહત્વના સમાચાર બજાર વાગી ગયું છે અને આ સમાચાર છે ખંભાળિયાના કોંગ્રેસના પૂર્વ અગ્રણી નેતા ભાજપમાં જોડાઈ શકે છે. એભા કરમુર કે જેઓ ભાજપમાં એન્ટ્રી કરે તેવા એંધાણ પણ હાલ વર્તાઈ રહ્યા છે. ભાજપના કેબિનેટ મંત્રીને જન્મદિવસની તેમના દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બજાણા બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે એભા કરમુર કે જેઓ હવે ભાજપનો ખેસ ધારણ કરે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ખંભાળિયાના કોંગ્રેસના પૂર્વ અગ્રણી નેતા કે જેઓ ભાજપમાં જોડાઈ શકે અને ભાજપમાં એન્ટ્રી કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ભાજપના કેબિનેટ મંત્રીને તેમના દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તો બજાણા બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય એભા કરમુર રહી ચૂક્યા છે અને ભાજપના કેબિનેટ મંત્રીના જન્મદિવસ નિમિત્તે તેમના દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ તમામ એંધાણ કે જેઓ ભાજપમાં એન્ટ્રી કરી શકે એ તરફ ઇશારો કરી રહ્યા છે. ખંભાળિયા કોંગ્રેસના પૂર્વ અગ્રણી નેતા કે જેઓ ભાજપમાં જોડાઈ શકે, કોંગ્રેસના એક બાદ એક રાજીનામાઓ પડી રહ્યા છે અને તેમાં વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ એંધાણ દર્શાઈ રહ્યા છે, એંધાણ બતાવાઈ રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ અગ્રણી નેતા કે જેઓ ભાજપમાં જોડાઈ શકે એભા કરમુર ભાજપમાં જોડાઈ એન્ટ્રી કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ભાજપના કેબિનેટ મંત્રીના જન્મદિવસ નિમિત્તે તેના દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
કઈ દિશામાં અંગુલી નિર્દેશ કરે છે તે વાત અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે. તો આગામી દિવસોમાં ભાજપનો ખેસ પણ તેઓ ધારણ કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજાણા બેઠકના જિલ્લા પંચાયતના એવા કરમૂર કે જેઓ સદસ્ય પણ રહી ચૂક્યા છે અને હવે કોંગ્રેસમાંથી કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરે, ભાજપનો સાથ ધારણ કરે તે પ્રકારની વાતો હાલ ચાલી રહી છે. બજાણા બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય તેઓ રહી ચૂક્યા છે અને આ જ મુદ્દે આપણી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેન્દ્રભાઈ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે. ધર્મેન્દ્રજી, જે પ્રકારે માહિતી સામે આવી છે કે ખંભાળિયાના કોંગ્રેસના પૂર્વ અગ્રણી નેતા ભાજપમાં જોડાઈ શકે છે. રાધા, ચોક્કસથી કહી શકાય કે જામનગરમાં પણ ઓપરેશન લોટસને લઈને કેટલીક તૈયારીઓ થઈ ચૂકી છે. એમાં કોંગ્રેસ છોડનાર જે બજાણા જિલ્લા જે બેઠકના જિલ્લા પંચાયતના જે જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય એભા કુરમુરે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવા સંકેત છે. તેમણે જે કેબિનેટ મંત્રી છે એમને જન્મદિવસ નિમિત્તે એક પોસ્ટ પણ કરી છે અને ભાજપના કેબિનેટ મંત્રી જે જન્મદિવસની જે શુભેચ્છા પાઠવી છે એને કારણે માત્ર જામનગરની પણ સમગ્ર જિલ્લા અને દેવભૂમિમાં એક ચર્ચા છે કે કોંગ્રેસ છોડનાર જે અગ્રણી છે બેઠકના જે કુરમુર એભાભાઈ કરમુર એ ગમે ત્યારે જેને કહી શકાય કે ભાજપમાં જોડાઈ શકે અને કેસરિયા કરશે. જી ધર્મેશજી, આભાર આપનો તમામ વિગતો બદલ. તો ગરમાગરમીનો માહોલ છે. રાજકારણના અનેક મહત્વના સમાચાર કે જે આપ સુધી પહોંચાડ્યા અને હજુ પણ પહોંચાડતા રહીશું અને એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. તો હાલ બસ આટલું જ. જે પ્રકારની અનેક માહિતીઓ સામે આવી રહી છે રાજકારણને લઈને, એક બાદ એક મહત્વના સમાચારો આવી રહ્યા છે અને તમામ મહત્વના સમાચારો અમે આપ સુધી પહોંચાડતા આવ્યા છીએ અને હજુ પણ પહોંચાડતા આવીશું. ઇલેક્શનને લઈને તમામ મહત્વના સમાચાર સૌથી સચોટ અને સૌથી ઝડપી ગુજરાત ફર્સ્ટ આપ સુધી પહોંચાડતું રહેશે. તો હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.